બનાસકાંઠા જિલ્લો કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલો હોવાથી સતત ફૂંકાઈ રહેલા ગરમ પવનના કારણે અત્યારે ભારે ગરમી પડી રહી છે। 2 દિવસ અગાઉ તાપમાન 45 ડિગ્રી પાર કરી ગયું હતું। ભારે ગરમીના કારણે લોકોને હીટવેવ અને લૂથી બચવા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સતત આરોગ્યલક્ષી ભલામણો કરવામાં આવે છે। જ્યારે શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની તેમજ ઠંડી છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ગરમીએ પાછલા 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। જ્યારે ડીસામાં સૌથી વધુ ગરમી વર્ષ 2016માં 48 ડિગ્રી નોંધાઈ હતી, ત્યારે બુધવારે 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। નમસ્કાર। ડીસામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર છે, તો બપોરના સમયે ખાસ બહાર નીકળવું નહીં અને ડીસા નગરપાલિકા દ્વારા આપણે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, તો તેનો ખાસ અમલ કરવો અને જેટલું બને એટલું પાણી પીવાનું અને સુતરાઉ કપડાં પહેરવાનું એવું બધું રાખો, એવી હું ડીસા નગરપાલિકા દ્વારા ખાસ વિનંતી કરું છું।